એટલે એને દર 2-3 મહિને ઉધરસ સ્ટાર્ટ થાય ને તો એ સતત 24 થી 48 કલાક નોનસ્ટોપ ઉધરસ આવે. તો એને ખાવા પીવામાં સુવામાં બધામાં ડિફિકલ્ટી થાય. એક કોળિયો બી એને ઉતારવો હોય ને તો તકલીફ પડે, કારણ કે ઉધરસ બંધ જ નહોતી થતી. મારો સન 2.5 વર્ષનો હતો ને ત્યારથી એને એલર્જીક બ્રોન્કાઇટિસનો પ્રોબ્લેમ હતો. એટલે ત્યારથી ઓલમોસ્ટ છેલ્લા 3 વર્ષથી એની લાઈફ એન્ટીબાયોટિક પર ડિપેન્ડ હતી. દર 2 મહિને એને એન્ટીબાયોટિક આપવી પડતી. અને છેલ્લા 6 મહિનાથી તો એ તકલીફ વધી ગઈ કે એને દર મહિને મારે આવી હાલત થતી અને પછી વારે ઘડી દવાઓ આપ્યા કરવી પડતી. એ પછી ઇન્સ્ટાગ્રામમાં જોતા જોતા આ ડોક્ટરનો મને રેફરન્સ મળ્યો કે એલર્જી સ્પેશિયાલિસ્ટ છે. તો અમે અહીંયા ગાંધીનગરથી ત્યાં સુરત એમને બતાવવા ગયા. છેલ્લા 1.5 મહિનાથી આમની દવા ચાલુ કરી છે પ્રતિક સરની. એ પછી એને ઘણી રાહત થઈ છે. એ પછી એને એક પણ વાર ઉધરસ કે શરદી થયું નથી. અને પહેલી વાર એવું છે કે એન્ટીબાયોટિક વગર એને 1.5 મહિનો નીકાળ્યો છે. તો અમને ઘણો ફરક પડ્યો. થેન્ક યુ સર.